આજની ખેતી વિડિયો મેગેઝિન ને બધા સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ અને તમારા મિત્રો સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર। આ વખતે આપણે વાત કરીએ કોબીની ખેતી વિશે। ચોમાસામાં કોબીની ખેતીમાં લાખ રૂપિયાની કોબી પકાવવા માટે બિયારણની પસંદગી ખૂબ જ અગત્યની છે। કોબીની ખેતીમાં નકોર દડો થાય અને પાન એકબીજાને ચોંટીને આવે જેથી વચમાં હવા ન રહે તેમજ થડના સુકારા સામે પ્રતિકારક હોય તેવી અને વરસાદ પડે તો પણ કોબી એમને ઊભી રહે તેવી જાતોની પસંદગી કરવી જોઈએ। ગયા વર્ષે આવી જાતો વાવીને ખેડૂતોએ લાખો રૂપિયાની કમાણી કરી હતી। આવી જાતો જેવી કે બિંદિયા, વર્ષારાણી, કોબીબાર 99 અને કોબી 296 જાતો પસંદગી કરવા જેવી છે। આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સ રાજકોટને ફોન કરો 9825 22 97 66। ગલગોટાની ખેતીમાંથી રૂપિયા કમાઓ। ગલગોટાની ખેતીમાં ધરું રોપણીનો સમય કઈ ઋતુમાં છે તે પ્રમાણે રોપણી કરવી ખૂબ જ અગત્યની છે। શિયાળાની ઋતુમાં ફૂલ મેળવવા હોય તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ધરું તૈયાર કરવા જોઈએ અને ઓક્ટોબર-નવેમ્બરમાં રોપણી કરવી જોઈએ। ઉનાળે ફૂલ મેળવવા હોય તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ધરું તૈયાર કરી ફેબ્રુઆરી-માર્ચમાં તેની રોપણી થઈ જવી જરૂરી છે। તેમજ ચોમાસા માટે ફૂલ મેળવવા માટે જૂન-જુલાઈમાં તૈયાર કરી ઓગસ્ટમાં તેની રોપણી થાય તો ઋતુ પ્રમાણે ફૂલનું ઉત્પાદન મેળવી શકાય છે। ફૂલની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી જાતોની યાદી હું તમને જણાવું તે નોંધ કરી લેશો। નામધારી 1501, 1503, સીડવર્ક 504 અને ઇન્ડો અમેરિકન ઇન્ડામ કેશર તેમજ ઇન્ડામ 555 આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સનો સંપર્ક કરો। મોબાઈલ નંબર 9825 22 97 66। કોથમીરની ખેતીમાં કઈ જાત સારી? ભારતમાં જેટલી બીજ કંપની છે એ બધી કંપનીને ધાણીનું બીજ વેચવું છે। બધા જ કાંઈ સારા થોડા હોય। ધાણીની તો એવી જાત સારી ગણાય કે જેમાં પાંદડી મોટી હોય, સુગંધ ખૂબ સારી હોય અને લીલોણી રંગ હોય તેવી જાણીતી અને વર્ષોથી પ્રખ્યાત હોય તેવી જાત પસંદ કરાય। આ એના જેવી જ છે એવી જાત કરવા કરતાં તો પ્રખ્યાત જાત વાવવી ખૂબ સારી। ધાણીમાં અત્યારે પ્રખ્યાત જાત હોય તો નામધારી સુરભી, સનગ્રો કારગિલ, નેચરની સ્ટાર ધાણીની જાતોએ ખેડૂતોને સફળતા અપાવી છે। તમે પણ આ જાતોમાંથી પ્રયોગ કરો। આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સનો સંપર્ક કરો 9825 22 97 66।